એવી ચર્ચા શરૂ થઈ છે કે સી.આર. પાટીલ હવે પોતે આ ગુજરાતનું પ્રદેશ પ્રમુખ છૂટશે એવા આશયથી આ એક ફેરવેલ પાર્ટી આપી રહ્યા છે એવી ચર્ચા છે। નમસ્કાર। ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કાલે દિલ્હીમાં એમના બંગલા ઉપર એક મોટો ભોજન સમારંભ રાખ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના બધા જ નેતાઓ હાજર રહેવાના છે। હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે સી.આર. પાટીલ હવે પોતે આ ગુજરાતનું પ્રદેશ પ્રમુખ છૂટશે એવા આશયથી આ એક ફેરવેલ પાર્ટી આપી રહ્યા છે એવી ચર્ચા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। સી.આર. પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહ્યા, એમાં એમનો જે 3 વર્ષનો કાર્યકાળ હોય એના કરતાં પણ વધારે 1.5 વર્ષ ઉપર થઈ ગયા, પરંતુ હજુ પણ પ્રદેશ પ્રમુખની એમનું જે જવાબદારી છે એ યથાવત છે। હજુ પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા નથી। હમણાં થોડા દિવસો પહેલાં જ્યારે વાવ વિધાનસભાની બેઠકના પરિણામ જાહેર થયા અને ભાજપને જીત મળી, એ વખતે સુરતની અંદર સી.આર. પાટીલે એવું કીધેલું હતું કે હવે મારી જે વિદાય છે એ વસમી નહીં રહી, કારણ કે આ ખુશીની સાથે હું જઈશ કે વાવની બેઠક છેલ્લે જીત મળી। એ પછી બધાને એવું લાગતું હતું કે ગુજરાતની અંદર ટૂંક સમયમાં ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર આવી શકે અને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે, પણ હજુ સુધી તો કોઈ અણસાર નથી। અને એવી પણ ચર્ચા છે કે સી.આર. પાટીલ જ લગભગ ડિસેમ્બરના અંત અથવા 15 જાન્યુઆરી સુધી પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાના છે। બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા કે સી.આર. પાટીલે દિલ્હીની અંદર 4 ડિસેમ્બરે પોતાના બંગલા ઉપર એક મહાભોજનું આયોજન કર્યું છે અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખું મંત્રીમંડળ ત્યાં આગળ ભોજનમાં સામેલ થવાનું છે। અને સી.આર. પાટીલે આ મોટા પાયે આયોજન કર્યું છે, એમાં સાંસદોને પણ સામેલ કર્યા છે। પણ સી.આર. પાટીલ જ્યારે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે એમણે આ ભોજન સમારોહ વિશે વાત કરેલી અને એમાં સંગઠનના 90 લોકોને પણ આમંત્રણ આપવાની વાત કરી હતી, પરંતુ હમણાં જે એમણે આમંત્રણ ઇસ્યુ કર્યા છે એમાં ભાજપ સંગઠનનું નામ નથી। ત્યારે એવી ચર્ચા છે કે ભાજપ સંગઠનના લોકોને સી.આર. પાટીલ કદાચ અલગથી પાર્ટી આપી શકે છે। હવે આ જ્યારે દિલ્હીની અંદર ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એવી ચર્ચા છે કે સી.આર. પાટીલ પાસે અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય છે, કેબિનેટ મંત્રી છે, એટલે એમને હવે આ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી આમ પણ છૂટવું છે। તો કદાચ સી.આર. પાટીલ પોતે જ આ ફેરવેલ પાર્ટી આપી રહ્યા હોવાનું ચર્ચામાં છે। આવતીકાલે ગુજરાતની અંદર કેબિનેટની બેઠક મળશે અને એ કેબિનેટની બેઠક મળ્યા પછી મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સાથીઓ દિલ્હી જવા રવાના થશે અને સી.આર. પાટીલના કાર્યક્રમમાં હાજર રહેશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।